માન્ય શ્રી સુખાજીભાઈ ઠાકોર અને અધ્યક્ષ શ્રી માન્ય ઉર્જા મંત્રી પાસે જાણવા માગું છું આપના માધ્યમથી કે 31/12/2024 છેલ્લા 2 વર્ષમાં મહેસાણા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ કેટલા કૃષિ વીજ જોડાણ આપવામાં આવ્યા અને તે માટેનો કુલ કેટલો ખર્ચો થયો? માનનીય અધ્યક્ષ શ્રી, નવા કૃષિ વિષયક વીજ જોડાણ માટે ખેડૂતોને તેમજ ખેતીવાડી વીજ જોડાણ માટે આગવું ટ્રાન્સફોર્મર આપવામાં આવે છે. એક નવા કૃષિ વિષયક વીજ જોડાણ માટે વીજ કંપનીને વીજ લાઇન અને ટ્રાન્સફરની કામગીરી માટે અંદાજિત સરેરાશ ₹1,73,000 જેટલો ખર્ચ થાય છે એક વીજ જોડાણ માટે. પરંતુ ખેડૂતો પાસેથી ફક્ત વીજ લાઇન કે ટ્રાન્સફરનો કોઈ ખર્ચો લેવામાં આવતો નથી અને તમામ ખર્ચનો તફાવતની નાણાં ગુજરાત સરકારમાંથી ચૂકવવામાં આવે છે. સામાન્ય યોજના હેઠળ વીજ જોડાણ ખેડૂત પાસેથી માત્ર સર્વિસ કનેક્શન ચાર્જ અને એનર્જી ડિપોઝિટના નાણાં વસૂલવામાં આવે છે. 5 હોર્સ પાવરના વીજ જોડાણ માટે આ યોજના હેઠળ ખેડૂતે ₹7,855 ભરવાના થાય છે અને 10 હોર્સ પાવરના જોડાણ માટે ખેડૂતે ₹14,190 ભરપાઈ કરવાના થાય છે. સાગર ખેડૂત યોજના હેઠળ પણ આ જ રીતે ચાર્જ લેવામાં આવે છે. રાજ્યમાં સામાન્ય યોજના સિવાય ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ ખેતીવાડી વીજ કનેક્શન આપવામાં આવે છે. એમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ખેડૂતોએ આ યોજના હેઠળ માત્ર એનર્જી ડિપોઝિટના નાણાં ભરવાના રહે છે અને અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ એક જાતિના ખેડૂતોએ પણ ફક્ત એનર્જી ડિપોઝિટના નાણાં ભરવાના રહે છે.